ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચલો આજે આપણે નવો પાઠ ભણવાનો છે. એની પહેલાં આપણે થોડીક વાતચીત કરી લઈએ. હું તમને એક વાક્ય કહીશ, એ વાક્યને આપણે આગળ વધારી અને આપણે આગળ વધારવાનું છે. ચલો વાક્ય સાંભળજો, ઠીક છે? એક મોટું જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. ચલો આગળ શું થશે વિચારો. એક મોટું જંગલ હતું, તેમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. બોલ બેટા પ્રિન્સ. હા, તેમાં હાથી અને સિંહ દોસ્તાર હતા. આગળ બોલ દીકરી અંજલિ. હા, સિંહ તે જંગલનો રાજા હતો. ચલો હવે આગળ શું થાય, કોણ કહેશે? બોલ રાધિકા દીકરી. એક દિવસ તે જંગલમાં એક છોકરો આવ્યો. ચલો પછી શું થાય, બોલો બોલો. એ છોકરાને ખૂબ તરસ લાગી. બોલ દીકરી. હા, તે છોકરો મોબાઈલમાં ફોટા પાડતો આગળ ને આગળ નીકળી ગયો અને એ છોકરો એનો રસ્તો ભૂલી ગયો અને શું થઈ ગયો? ખોવાઈ ગયો. પછી હા, પછી એના ફોનની મોબાઈલની બેટરી કેવી થઈ ગઈ? ડાઉન થઈ ગઈ, એટલે કે બેટરી પૂરી થઈ ગઈ. ચલો પછી શું થયું વિચારો. હા, પછી શું આવ્યું? એ જંગલમાં એક રીંછ આવ્યું. પછી શું થયું હશે વિચારો. બોલ દીકરી. હા, પછી તે છોકરો તો ડરી ગયો અને ક્યાં ચડી ગયો? ઝાડ ઉપર ચડી ગયો. ચલો પછી શું થયું? બોલ દીકરા પિયુષ. હા, એ ઝાડ પર બહુ બધા વાંદરા હતા. ચલો પછી શું થયું? બોલ દીકરી ખુશી. હા, એ વાંદરાએ એને ધક્કો મારી અને નીચે પછાડી દીધો. પછી શું થયું બેટા? હા, એટલામાં જંગલનો રાજા કોણ આવ્યો? સિંહ આવ્યો. ચલો પછી શું થયું? સિંહે એનું શું કર્યું હશે? ચલો વિચારો પછી શું થયું? બોલ દીકરા પ્રિન્સ. હા, સિંહને જોઈને નાનો છોકરો તો ડરી ગયો. બાપરે, પછી શું થયું? ચલો બોલો. સિંહને જોઈને બાળક તો ડરી ગયો. પછી બોલ દીકરી. પાછો ઝાડ ઉપર ચડી ગયો. હા, પાછો એ છોકરો બીજા ઝાડ ઉપર ચડી ગયો. પછી એમાં જો કોઈ હારા વ્યક્તિ બી હારા પ્રાણી બી હોય કે નહીં એની મદદ કરે, એવું બી બોલી શકાય ને. પછી સિંહ જતો રહ્યો તો છોકરો નીચે ઉતરી ગયો, ઝાડથી નીચે ઉતરી ગયો. હા, પછી પાછો છોકરો બીજી વાર ઝાડ ઉપર ચડ્યો તો ને, તો કોણ સિંહભાઈ જતા રહ્યા, તો પાછો છોકરો નીચે ઉતરી ગયો. પછી શું કર્યું યશવી દીદી? હા, એ છોકરો ઝાડની નીચે ઉતર્યો તો એને શું લાગી? ભૂખ લાગી. પછી શું થયું? સામેથી એક હાથી આવ્યો. પછી હાથી ખાવાની શોધમાં હતો, એટલે હાથીની પાસે શું હતું? ખાવાનું હતું ને, એટલે પછી હાથીએ છોકરાને શું આપ્યું? ખાવાનું આપ્યું. પછી શું થયું એ છોકરાનું ને હાથીનું? હા, પછી શું થયું? બોલ બેટા, આગળ શું થયું હશે? પ્રયત્ન કરો. ચલો એ છોકરાનું ને હાથીનું આગળ શું થયું હશે? હાથી અને છોકરો બે દોસ્ત બની ગયા. હા, હાથી અને છોકરો બંને દોસ્ત બની ગયા. હા, અને હાથી પેલા બધા પ્રાણીઓ હતા ને એનાથી એની સાથે દોસ્તી કરાવે છે. પછી એ છોકરાનું શું થયું હશે? બોલો આગળ. પછી બોલ દીકરી કશીશ. હા, પછી એ છોકરાને એના જંગલથી બહાર લઈ જવામાં હાથી એને શું કરે છે? મદદ કરે. એટલે એને એની કેડી ઉપર બેસાડી દે, પીઠ ઉપર બેસાડી દેતો હશે ને. ચલો પછી આગળ શું થયું હશે? પછી તો છોકરો જંગલમાંથી બહાર નીકળી ગયો. પછી શું થયું? પછી તેને એક સામે ગામ દેખાયું તો તે ગયો તો એક માણસને કીધું કે મોબાઈલ આપો. તો પછી એ મોબાઈલમાં એના મમ્મી પપ્પાનો નંબર લખી ફોન કરે. પછી એમ કે મેં ખોવાઈ ગયો તો આ જગ્યાએ આવી જાઓ. હા, પછી એને હાથીભાઈ તો ક્યાં મૂકી આવે છે? બીજા ગામમાં મૂકી આવે. એ ગામમાં એ છોકરો ક્યાં જાય છે? એક વ્યક્તિના ઘરે જાય.
અને એની પાસેથી શું માગે? મોબાઈલ. ને મોબાઈલમાં એના મમ્મી પપ્પાને ફોન કરે અને એના મમ્મી પપ્પાને શું કહે કે હું ખોવાઈ ગયો, તમે આ ગામમાં આવો. પછી શું થાય? છોકરો શું થાય? પછી છોકરો છોકરો બોલ શું થાય આશીષ બેટા? છોકરાની પાસે એના મમ્મી પપ્પા આવી જાય અને છોકરો એના મમ્મી પપ્પાને મળે કે ના મળે? મળી જાય. પછી શું થઈ જાય? એકબીજાનું મિલન થઈ જાય. ચલો આ વાર્તાઓ પરથી તમને શું શીખવા મળ્યું? શું શીખવા મળ્યું? બોલ દીકરી, બોલ બેટા આશીષ. આપણે હંમેશા કોઈની મદદ કરવી જોઈએ. પછી બીજું શું શીખવા મળ્યું યશવી? આપણે એકલા કોઈ દિવસ ઘરની બહાર દૂર દૂર સુધી જવું જોઈએ નહીં. પછી બેટા અને હિંમત પણ હારવી જોઈએ. આ છોકરાની પાસે સિંહ આવ્યા, વાંદર આવી ધક્કો માર્યો, બરોબર, તો એ છોકરો હિંમત હારી ગયો તો કે રડવા લાગ્યો તો? હિંમત હાર્યો નહીં. એટલે આપણા પર મુસીબત આવે ત્યારે આપણે એનો શું કરવાનો બેટા? સામનો કરવાનો. શું કરવાનું નહીં? આપણે એનો સામનો કરવાનો, રડવાનું નહીં કે દુઃખી થવાનું નહીં કે હિંમત પણ હારવાની નહીં. ચલો તો આ તમારી બનાવેલી વાર્તા તમે હવે યાદ રાખશો ને? સારું, ચાલો બાય બાય. હા.